શું નામ છે આપનું? મનીષા. શું પરેશાની છે? પેરેલિસિસ. કેટલા ટાઈમથી? 5 વર્ષ. અત્યારે અહીં કેવું લાગ્યું આપને? સારું લાગ્યું. હાથ સીધો થાય છે? હાથ ઊંચો કરો બેન. હાથ ઊંચો કરે છે, જોઈ લ્યો. પેરેલિસિસની અંદર હજી એવા 10 મિનિટ થઈ છે. હાલો જે હાલીને બતાવો બેન. આ બેનને ખાટું નહીં ખવડાવવાનું, હા બિલકુલ. અને ચોખા નહીં ખવડાવવાના, ઘઉં નહીં ખવડાવવાના, ઘી નહીં ખવડાવવાનું. એટલે બેન એકદમ વ્યવસ્થિત છે. 15 દીમાં હાવ કમ્પ્લીટ થઈ જશે. એનું માલિશ કરવાનું, કસરત કરાવવાની આમ હો, કસરત કરવાની. બે હાથને પકડીને ઊંચા કરો, હાવ હાથ ઊંચા કરો એકદમ. હા જોઈ લ્યો. શું નામ છે આપનું? મનીષા. કેવું લાગ્યું અહીંયા? સારું લાગ્યું? બોલો જય હનુમાન. કેમ છે? બરોબર છે બેન? હા 15 દિવસમાં હાવ દોડતા થઈ જશે. હો આવું કામ છે અહીંયા. આટકોટથી નજીક ગરણી ગામ છે. ગરણીથી થોરખાણ રોડ પર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. આ રીતથી ઇલાજ કરે છે હનુમાનજી મહારાજ. બોલો જય હનુમાન.